અને આખરે ગુજરાતમાં શું કઈ પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે વરસાદને લઈને વધુ માહિતી સાથે અમારા સહયોગી મિત્તલ જોડાઈ ગયા છે વિંડી સાથે। મિત્તલ, સીધા આપની પાસે આવીશું। ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ સુધી એલર્ટ આપવામાં આવ્યો છે। અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કેમ કે જૂનાગઢ, પોરબંદર આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે। વિંડી શું કહી રહી છે? ફોરકાસ્ટ શું કઈ સામે આવી રહ્યું છે? મિત્તલ, બિલકુલ નિધિ, જો વાત કરીએ વિંડીના માધ્યમથી અને આગાહીની જો વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ ખૂબ ભારે રહેવાના છે। હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વિંડીના માધ્યમથી જોઈએ ક્યાં વધુ વરસાદ થઈ શકે છે, અતિ ભારે વરસાદ થઈ શકે। આજની જો વાત કરીએ તો આજે 2 વાગ્યા આસપાસ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે અને ભારે વરસાદ રહી શકે છે। ખાસ જે આગાહી કરવામાં આવી છે આ દરિયાઈ પટ્ટો છે નિધિ, ત્યાં વધુ વરસાદ રહી શકે છે અને ખાસ વધુ વરસાદ તો થવાનો છે, પવન પણ ફૂંકાવાના છે। વેરાવળ છે, જામનગર છે, એટલે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ રહેવાનો છે, સાથે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ રહેવાનો છે। આજે આપ આંખ જોઈ રહ્યા છો કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત સાથે મુંબઈ તરફ પણ વધુ વરસાદ થઈ શકે છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ 2 વાગ્યા આસપાસની આપણે વાત કરી। હવે વાત કરીએ કે સાંજે રાત્રે કેવો માહોલ રહી શકે છે, કારણ કે 2 દિવસ ખૂબ અતિ ભારે વરસાદ રહેવાનો છે। 2 દિવસની વાત કરીએ તો આજે સાંજે પણ દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ માહોલ રહેવાનો છે, એટલે વધુ વરસાદ થવાનો છે। અને સાથે જ જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના જામનગર, વેરાવળ અને આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ સહિત વધુ વરસાદ થઈ શકે છે। તો મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં પણ થોડા વરસાદની આગાહી છે, પણ સૌરાષ્ટ્રવાસીઓએ ધ્યાન રાખવું પડશે કારણ કે વધુ વરસાદ થઈ શકે છે। કચ્છમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે આજના દિવસે સૌરાષ્ટ્રવાસીઓએ ધ્યાન રાખવું પડશે અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થશે। અને રાત તરફ જોઈએ તો રાત્રે ખાસ અમદાવાદવાસીઓએ ધ્યાન રાખવું પડશે કારણ કે અતિ ભારે વરસાદ અમદાવાદમાં પણ થઈ શકે છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં પણ અતિ ભારે અને ભારે વરસાદની આગાહી છે। તો આ તરફ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। સુરત, વલસાડ, અમદાવાદ, જામનગર, વેરાવળ અને આ તરફ કચ્છમાં પણ વધુ વરસાદ થઈ શકે છે। ખાસ આપણે જિલ્લાઓ પર નજર કરીએ તો ક્યાં વધુ વરસાદ રહી શકે છે તેની વાત કરીએ તો જૂનાગઢમાં પણ વરસાદ રહેવાનો છે, પોરબંદરમાં વધુ વરસાદ થવાનો છે, ઉનામાં વરસાદ થવાનો છે, ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદવાસીઓએ ધ્યાન રાખવું પડશે, અમદાવાદમાં વધુ વરસાદ રહેવાનો છે। મહેસાણા અને પાલનપુરમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે જે 2 દિવસની આગાહી આપવામાં આવી છે, અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે। જામનગર અને દ્વારકામાં હાલ વરસાદ ચાલુ જ છે, પરંતુ આગામી સમયમાં હજુ વધુ વરસાદ થઈ શકે છે। વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે, આ તરફ દાહોદમાં વરસાદ થઈ શકે છે। એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે 2 દિવસ ખાસ સાવચેત રહેવું પડશે। ખાસ સાંજના સમય બાદ અતિ ભારે વરસાદ થઈ શકે છે નીતિ। બિલકુલ મિત્તલ, પૂરી માહિતી માટે આભાર। તો આપે જોયું કેવી રીતે પૂરા ગુજરાતમાં સાથે સાથે મુંબઈ, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનો સાયો છે, સંકટ છે તે યથાવત જોવા મળી રહ્યો છે।